સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધીમાં 29 તાલુકામાં નોંધાયો વરસાદ। સૌથી વધુ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં 1.77 ઇંચ વરસાદ વરસ્યો। સુરત શહેરમાં વહેલી સવારે વરસેલા વરસાદે ચિંતા વધારી। થોડી જ વરસાદમાં મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ। રસ્તા અને ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો હેરાન। સુરતના પાંડેસરામાં પ્રથમ વરસાદમાં જ બેસી ગયો રોડ। બીઆરટીએસ બસને અકસ્માત નડતા 10 થી 12 મુસાફરો ઇજાગ્રસ્ત। તે જ જગ્યા પર ટેમ્પોનો પણ અકસ્માત થયો। સુરતના સરથાણામાં ડુપ્લિકેટ સાબુ બનાવવાનું મસ્ત મોટું રેકેટ પકડાયું। બ્રાન્ડેડ કંપનીઓના સ્ટીકર લગાવી નકલી સાબુ વેચતી ગેંગનો પર્દાફાશ। લાખોની નકલી પ્રોડક્ટ જપ્ત કરાઈ। આગામી બુધવારે રાજ્ય સરકારની નહીં મળે કેબિનેટ બેઠક। આવતીકાલથી શરૂ થતા શાળા પ્રવેશોત્સવને લઈને લેવાયો નિર્ણય। મુખ્યમંત્રી સહિતનું મંત્રીમંડળ જુદા જુદા જિલ્લાની શાળાઓમાં કાર્યક્રમમાં ભાગ લેશે।